તો 31 ડિસેમ્બરને લઈને સુરત એસઓજીની સ્પેશિયલ ડ્રાઈવ, જેમાં પાલ આરટીઓ ગૌરવ પથ રોડ પર સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જેમાં સુરત પોલીસ કમિશનરના આદેશથી આ ડ્રાઈવ યોજાઈ। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં ડ્રાઈવ યોજાઈ, જેમાં ડ્રગ્સ ડિટેક્ટ કિટ સાથે આગામી 6 દિવસ ચેકિંગ કરાશે। એસઓજીની ટીમ સતત 6 દિવસ રાખશે બાજ નજર। 31મી ડિસેમ્બરને લઈને સુરત શહેર એસઓજી દ્વારા ખાસ સ્પેશિયલ ડ્રાઈવ આજથી શરૂ કરી છે અને ડ્રગ્સનો નશો કરતા તત્વોને ઝડપી પાડવા માટે એન્ટી નાર્કોટિક્સ જે કીટ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તસવીરો સીધો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રમાણે જે ડ્રગ્સ કીટનો છે તે સુરત એસઓજી દ્વારા આજથી છે તે ઉપયોગ કરવામાં આવશે અને શહેરની એસઓજીની અલગ અલગ ટીમો છે તે હાલ બનાવવામાં આવી છે અને એસઓજીની ટીમ તરફથી જે ખાસ છે તે સ્પેશિયલ ડ્રાઈવ સતત છે તે 31 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના અન્વયે ખાસ શહેર એસઓજી ડીસીપી જે રાજદીપસિંહ નકુમ છે તેની આગેવાની હેઠળ આ ખાસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને સતત જે પાર્ટી પ્લોટ હોય કે પછી અન્ય જે ફાર્મ હોય તે તમામ સ્થળો પર થતા કાર્યક્રમો પર પોલીસની બાદ નજર છે તે રહેવાની છે અને એટલે તમામ જે એસઓજીની જે અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે અને આ ટીમો હવે 31 ડિસેમ્બર સુધી ખાસ આ ડ્રાઈવ છે તે ચલાવશે અને ખાસ કરીને જે ડ્રગ્સનો નશો કરતા તત્વોને પણ સુરત પોલીસ તરફથી એક સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો ડ્રગ્સનો નશો કરશો તો સુરત પોલીસ કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લે, કારણ કે 31 ડિસેમ્બરના દિવસે લોકો મોટી માત્રામાં ન્યૂ યરને વેલકમ કરવા માટે જ્યારે રસ્તા પર ઉતરવાના છે ત્યારે સ્વાભાવિક છે કે કેટલાક અસામાજિક તત્વો પણ જે ખાસ લોકોને ખલેલ પહોંચે તે પ્રકારનું કૃત્ય કરતા હોય છે અને તેને જોતા જે પોલીસ કમિશનરની સીધી સૂચના અન્વયે આજથી છે તે 31 ડિસેમ્બર સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ છે તે શહેર એસઓજી તરફથી ચલાવવામાં આવશે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।